નમસ્તે મિત્રો, આપની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ એક્ઝામમાં યુનિટ 5માં ટોપિક 5.4 જોઈશું। તેની આપણે સમજૂતી મેળવીશું પ્લસ તેના MCQs જોઈશું। OHSAS 18.001/2007 હેલ્થ એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમ એ એક ટોપિકની આજે આપણે સમજૂતી પ્લસ તેના MCQs જોઈશું। સૌથી પહેલાં તેનો પરિચય જોઈ લઈએ તો તેનું નામ છે OHSAS 18.001/2007 ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી એસેસમેન્ટ સિરીઝ। તેનો હેતુ જોઈ લઈએ, કોઈપણ સંસ્થા મીન્સ કે કંપની, ફેક્ટરી, ઓફિસમાં કામદારોના સ્વાસ્થ્ય અને સલામતીનું સંચાલન કરવા માટેની એક આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા છે। ધ્યાન કેન્દ્ર જોઈએ તો કાર્યસ્થળના જોખમોને ઓળખવા, નિયંત્રિત કરવા અને અકસ્માતો અટકાવવા। તેની વર્તમાન સ્થિતિ જોઈએ તો આ સ્ટાન્ડર્ડ હવે બંધ થઈ ગયું છે અને તેના સ્થાને હવે નવું વૈશ્વિક સ્ટાન્ડર્ડ ISO 45001/2018 અમલમાં આવ્યું છે। આ ISO 45001/2018 આપણે પહેલાં અભ્યાસ કરી ગયા। મુખ્ય ખ્યાલ જોઈએ તો PDCA ચક્ર પ્લાન ડુ ચેક એક્ટ સાયકલ ઉપર કામ કરે છે અને આની અંદર મુખ્ય ચાર તબક્કા ઉપર કામ કરે છે, જેમાં પહેલું છે પ્લાન મીન્સ કે યોજના એટલે કે સલામતી માટે શું કરવું, જોખમો અને કાયદાઓ સમજવા। પછી બીજું છે અમલ, યોજના મુજબ કામ કરવાનું, તાલીમ આપવાની, નિયંત્રણો લાગુ કરવાનું। પછી છે ચેક, તમે કામ બરાબર થાય છે કે નહીં તે તપાસવાનું, ભૂલો શોધવી। એના પગલાં જોઈએ તો ભૂલો સુધારો અને સિસ્ટમને વધુ સારી બનાવવી, મીન્સ કે ભૂલોને સુધારવી અને સિસ્ટમને થોડી વધુ સારી બનાવવી। પછી એનું સારાંશ જોઈએ તો સ્ટાન્ડર્ડની મુખ્ય કલમો અને તેના સરળ અર્થ જોઈ લઈએ। સૌથી પહેલી કલમ છે 4.1 સામાન્ય જરૂરિયાતો અને આનો અર્થ જોઈએ તો કંપનીએ નક્કી કરવું જોઈએ કે OHSAS સિસ્ટમ લાગુ કરશે અને તેને ચાલુ રાખશે। કલમ 4.2માં જોઈએ તો OH અને Sની નીતિ મીન્સ કે હેલ્થ એન્ડ સેફ્ટી પોલિસી, એનો અર્થ જોઈએ કે કંપનીના બોસ મેનેજમેન્ટે લેખિતમાં જાહેર કરવું જોઈએ કે અમારા માટે કર્મચારીઓની સલામતી સૌથી મહત્વપૂર્ણ છે। એના મુદ્દા જોઈએ તો ઈજા અટકાવવી, કાયદાનું પાલન કરવું, સતત સુધારા કરવા। કલમ 4.3માં જોઈએ તો આયોજન, આ સૌથી મહત્વપૂર્ણ ભાગ છે કારણ કે આની અંદર એમાં પણ આપેલું છે 4.3.1 જોખમની ઓળખ, ફેક્ટરીમાં કયા અકસ્માત થઈ શકે છે તે શોધો, જેમ કે મશીનરી, કેમિકલ, ઊંચાઈ પર કામ વગેરે। તેનાથી કેટલું જોખમ છે તેનું મૂલ્યાંકન કરો, તે જોખમોને કેવી રીતે નિયંત્રિત કરવા તે નક્કી કરો, જેમ કે ગ્લોવ્સ પહેરવા, મશીન બંધ કરવું વગેરે। પછી 4.3.2માં છે કાયદાકીય જરૂરિયાતો, સરકારના સલામતી કાયદાઓ જાણો અને તેનું પાલન કરવું। પછી છે તેના 4.3.3માં તેના ઉદ્દેશ્યો, તો સલામતીના લક્ષ્યો નક્કી કરવા, મીન્સ કે આ વર્ષે અકસ્માતો દર 10% ઘટાડવો, એવા લક્ષ્યો નક્કી કરવા। કલમ 4.4 જોઈએ તો અમલીકરણ અને કામગીરી, 4.4માં આપણે 4.1 જોઈએ તો સંસાધનો અને જવાબદારીઓ, સલામતી માટે કોણ જવાબદાર છે કે તે નક્કી કરો અને જરૂરી પૈસા તો સાધનો આપો। પછી 4.2 જોઈએ તો તાલીમ અને જાગૃતિ, તો કર્મચારીઓને સલામત રીતે કામ કરવાની તાલીમ આપો। પછી 4.3માં જોઈએ તો સલામતીની માહિતી બધા કર્મચારીઓ સુધી પહોંચાડો, મીન્સ કે કોમ્યુનિકેશન। 4.6માં જોઈએ તો ઓપરેશનલ કંટ્રોલ, જોખમી કામો માટે નિયમો બનાવો, આ મશીન ચાલુ કરતાં પહેલાં સ્વિચ ઓફ કર્યા, તે બધા જે અમુક જે નિયમો છે એ નિયમોને પણ બનાવવા જોઈએ। એના પછીનું છે કટોકટીની તૈયારી, આગ લાગે, કેમિકલ ઢોળાય તો શું કરવું તેની યોજના બનાવો અને મોક ડ્રીલ કરો। એના પછીની છે કલમ 4.5 જેમાં તપાસ, જેમાં 4.5.1માં જોઈએ દેખરેખ અને માપન, નિયમિત ચેક કરો કે સલામતીના નિયમોનું પાલન થાય છે કે નહીં। પછી 4.5.3માં જોઈએ ઘટનાની તપાસ, જો અકસ્માત થાય તો તેની તપાસ કરો કે કેમ થયું અને ભવિષ્યમાં ન થાય તેના માટે શું કરવું જોઈએ। એના પછી છે આંતરિક ઓડિટ, કંપનીના લોકો દ્વારા જ સિસ્ટમનું ચેકિંગ કરવું કે બરાબર કામ કરે છે। પછી જોઈએ મેનેજમેન્ટ રિવ્યૂ, તો સરળ અર્થ જોઈએ તો ટોચના મેનેજમેન્ટે સમયાંતરે આખી સલામતી સિસ્ટમની સમીક્ષા કરવી અને તેમાં સુધારા વધારા કરવા થતો સૂચવવા। અને થોડું ઇમ્પોર્ટન્ટ માહિતી જોઈ લઈએ તો OHSAS 18.001 સ્વાસ્થ્ય અને સલામતી માટે છે, ગુણવત્તા કે પર્યાવરણ માટે નથી। આ થોડું ધ્યાનમાં રાખવાનું કે ભાઈ આ સ્વાસ્થ્ય અને સલામતી માટે છે, ગુણવત્તા અને પર્યાવરણ માટે નથી। પછી PDCA ચક્ર સમજાવવું જરૂરી છે, આ ભાઈ કયા ઉપર કામ કરે છે, તો જવાબ આવશે PDCA ચક્ર। અને ત્રીજું છે કે હઝાર્ડ આઇડેન્ટિફિકેશન રિસ્ક અસેસમેન્ટ, એ આ સ્ટાન્ડર્ડનો હાર્ડ છે। અને બીજું એક યાદ રાખવાનું છે કે OHSAS
18.001 હવે ISO 45.001 રૂપાંતરિત થઈ ગયું છે. મિત્રો હવે આપણે આના MCQs જોઈ લઈએ, જેમાં સૌથી પહેલો પ્રશ્ન છે OHSASમાં O શું સૂચવે છે? તો પહેલું છે ઓર્ગેનાઇઝેશન, બીજું છે ઓક્યુપેશનલ મીન્સ કે વ્યવસાયિક, ત્રીજું છે ઓપરેશનલ અને ચોથું છે ઓડિટ. તો જવાબ આવશે અહીંયા બી ઓક્યુપેશનલ. એના પછીનો પ્રશ્ન જોઈએ OHSAS 18.001 કયા મેનેજમેન્ટ સિદ્ધાંત પર આધારિત છે? પહેલું છે 6 સિગ્મા, બીજું છે લીન મેન્યુફેક્ચરિંગ, ત્રીજું છે PDCA ચક્ર મીન્સ કે પ્લાન ડુ ચેક એક્ટ સાયકલ અને ચોથું છે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ. તો જવાબ આવશે સી અહીંયા PDCA ચક્ર પ્લાન ડુ ચેક એક્ટ. એના પછીનો પ્રશ્ન જોઈએ OHSAS 18.001 2007 સ્ટાન્ડર્ડ હવે કયા સ્ટાન્ડર્ડ દ્વારા બદલવામાં આવ્યું છે? પહેલું છે ISO 9001, બીજું છે ISO 14001, ત્રીજું છે ISO 45.001 2018 અને ISO 22000. જવાબ આવશે સી અહીંયા ISO 45.001 2018. એના પછીનો પ્રશ્ન જોઈએ OHSMS મીન્સ કે ઓક્યુપેશનલ હેલ્થ એન્ડ સેફ્ટી મેનેજમેન્ટ સિસ્ટમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો પહેલું છે નફો વધારવો, બીજું છે પર્યાવરણનું રક્ષણ કરવું, ત્રીજું છે કાર્યસ્થળના જોખમોનું સંચાલન અને અકસ્માતો અટકાવવા અને ચોથું ગ્રાહક સંતોષ વધારવો. તો જવાબ છે સી કાર્યસ્થળના જોખમોનું સંચાલન અને અકસ્માતો અટકાવવા. એના પછીનો પ્રશ્ન જોઈએ OHSAS 18.001ની કઈ કલમ જોખમની ઓળખ અને મૂલ્યાંકન સાથે સંબંધિત છે? પહેલું છે કલમ 4.2, બીજું છે કલમ 4.3.1, ત્રીજું છે કલમ 4.4.6 અને ચોથું છે કલમ 4.5.3. તો જવાબ આવશે અહીંયા બી કલમ 4.3.1. એના પછીનો પ્રશ્ન છે PDCA ચક્રમાં ડી શું દર્શાવે છે? પહેલું છે ડોક્યુમેન્ટ, બીજું છે ડેવલપ, ત્રીજું છે ડુ અને ચોથું છે ડિફાઇન. તો જવાબ આવશે અહીંયા સી PDCA ચક્રમાં ડી મીન્સ ડુ મીન્સ કે અમલ કરવો. એના પછીનો પ્રશ્ન જોઈએ OHSAS 18.001 મુજબ OH અને S નીતિ કોના દ્વારા મંજૂર થવી જોઈએ? પહેલું છે સલામતી અધિકારી, બીજું છે કર્મચારી પ્રતિનિધિ, ત્રીજું છે ટોચનું સંચાલન અને ચોથું છે ગ્રાહકો. તો જવાબ આવશે અહીંયા સી ટોચનું સંચાલન. એના પછીનો પ્રશ્ન જોઈએ કટોકટીની તૈયારી અને પ્રતિભાવની જરૂરિયાત કઈ કલમમાં છે? તો આનો આપણે જવાબ જોઈ લઈએ. જવાબ આવશે કલમ 4.4.7માં કટોકટીની તૈયારી અને પ્રતિભાવની જરૂરિયાત છે. એના પછીનો પ્રશ્ન જોઈએ જો કોઈ અકસ્માત થાય તો OHSAS મુજબ શું કરવું જરૂરી છે? પહેલું છે કર્મચારીને તાત્કાલિક નોકરીમાંથી કાઢી નાખવો, બીજું ઝડપથી સફાઈ કરવી અને ભૂલી જવું, ત્રીજું ઘટનાની તપાસ કરવી અને સુધારાત્મક પગલાં લેવા અને ચોથું પોલીસ કેસ કરવો. તો જવાબ આવશે સી અહીંયા ઘટનાની તપાસ કરવી અને સુધારાત્મક પગલાં લેવા. એના પછીનો પ્રશ્ન જોઈએ OHSASમાં હેઝાર્ડ મીન્સ કે જોખમ એટલે શું? તો પહેલું છે અકસ્માત થવાની સંભાવના, બીજું છે નફો ગુમાવવાની સંભાવના, ત્રીજું ઈજા અથવા નબળા સ્વાસ્થ્ય માટેનો સંભવિત સ્ત્રોત અથવા તો પરિસ્થિતિ અને ચોથું છે કાયદાકીય દંડ. તો જવાબ આવશે સી અહીંયા ઈજા અથવા નબળા સ્વાસ્થ્ય માટેનો સંભવિત સ્ત્રોત અથવા તો પરિસ્થિતિ. એના પછીનો પ્રશ્ન જોઈએ OHSAS 18.001 મુજબ આંતરિક ઓડિટનો હેતુ શું છે? પહેલું છે કર્મચારીઓની ભૂલો શોધવી, બીજું છે સિસ્ટમ સ્ટાન્ડર્ડ મુજબ કામ કરે છે કે નહીં તે તપાસવું, ત્રીજું પગાર વધારવા માટે ભલામણો કરવી અને ચોથું ઉત્પાદન ખર્ચ ઘટાડવો. તો અહીં જવાબ આવશે સિસ્ટમ સ્ટાન્ડર્ડ મુજબ કામ કરે છે કે નહીં તે તપાસવું. એના પછીનો પ્રશ્ન જોઈએ કાયદાકીય અને અન્ય જરૂરિયાતોની ઓળખ કયા તબક્કામાં થાય છે? પહેલું છે અમલીકરણ, બીજું છે તપાસ, ત્રીજું છે આયોજન અને ચોથું છે મેનેજમેન્ટ રિવ્યૂ. તો જવાબ આવશે અહીંયા સી આયોજનમાં. એના પછીનો પ્રશ્ન જોઈએ OHSAS 18.001માં તાલીમ અને યોગ્યતા કઈ કલમ હેઠળ આવે છે? તો તાલીમ અને યોગ્યતા કલમ 4.4.2 હેઠળ આવે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ OHSAS 18.001માં રિસ્ક મીન્સ કે જોખમ એટલે શું? તો પહેલું છે અકસ્માતનું ચોક્કસ કારણ, બીજું જોખમી ઘટના બનવાની સંભાવના અને તેના પરિણામોનું સંયોજન, ત્રીજું તાત્કાલિક સુધારણાત્મક પગલું અને ચોથું માત્ર નાણાકીય નુકસાન. તો જવાબ આવશે અહીંયા બી જોખમી ઘટના બનાવવાની સંભાવના અને તેના પરિણામોનું સંયોજન.
એના પછીનો પ્રશ્ન જોઈએ, OHSAS 18001 કયા પ્રકારની સંસ્થાઓ માટે લાગુ કરી શકાતું હતું? પહેલું છે માત્ર મોટી ફેક્ટરીઓ માટે, બીજું છે માત્ર હોસ્પિટલો માટે, ત્રીજું છે તમામ પ્રકારની અને કદની સંસ્થાઓ માટે, અને ચોથું છે માત્ર સરકારી કચેરીઓ માટે. જવાબ આવશે સી, અહીંયા તમામ પ્રકારની અને કદની સંસ્થાઓ માટે. એના પછીનો પ્રશ્ન જોઈએ, મેનેજમેન્ટ રિવ્યૂનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? પહેલું છે માત્ર ભૂતકાળના અકસ્માતોની ચર્ચા કરવી, બીજું સિસ્ટમની સતત યોગ્યતા, પર્યાપ્તતા અને અસરકારકતા સુનિશ્ચિત કરવી, ત્રીજું નવા મશીનો ખરીદવાની મંજૂરી આપવી, અને ચોથું કર્મચારીઓની ફરિયાદો સાંભળવી. તો જવાબ આવશે બી, અહીંયા સિસ્ટમની સતત યોગ્યતા, પર્યાપ્તતા અને અસરકારકતા સુનિશ્ચિત કરવી. એના પછીનો પ્રશ્ન જોઈએ, OHSAS 18001 મુજબ કર્મચારીઓની ભાગીદારી અને પરામર્શ શા માટે મહત્વપૂર્ણ છે? પહેલું છે કારણ કે તે કાયદા દ્વારા ફરજિયાત છે, બીજું કારણ કે કર્મચારીઓ જોખમોને વધુ સારી રીતે સમજે છે અને નિયંત્રણમાં મદદ કરે છે, ત્રીજું કારણ કે મેનેજમેન્ટ પાસે સમય નથી, અને ચોથું તે માત્ર કાગળ પર બતાવવા માટે છે. તો જવાબ આવશે બી, અહીંયા કારણ કે કર્મચારીઓ જોખમને વધુ સારી રીતે સમજે છે અને નિયંત્રણમાં મદદ કરે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, OHSAS 18001માં કયા પ્રકારના પગલાં લેવા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે? પહેલું છે રિએક્ટિવ, મીન્સ કે અકસ્માત પછીના પગલાં, બીજું પ્રોએક્ટિવ, અકસ્માત પહેલાંના નિવારક પગલાં, અને સી છે માત્ર સજાત્મક પગલાં, અને ડી માત્ર વહીવટી પગલાં. તો જવાબ આવશે અહીંયા બી, પ્રોએક્ટિવ, મીન્સ અકસ્માત પહેલાંના નિવારક પગલાં. એના પછીનો પ્રશ્ન જોઈએ, PDCA ચક્રમાં સી શું સૂચવે છે? પહેલું છે કમ્યુનિકેટ, બીજું છે કન્ટિન્યુઅસ, ત્રીજું છે કંટ્રોલ, અને ચોથું છે ચેક, મીન્સ કે તપાસો. તો જવાબ આવશે અહીંયા ડી, મીન્સ કે ચેક. અહીંયા સી, PDCAમાં સી શું સૂચવે છે? તો જવાબ આવશે ચેક. એના પછીનો પ્રશ્ન, ઓપરેશનલ કંટ્રોલનો અર્થ શું છે? પહેલું છે ઓફિસના સંચાલનનું નિયંત્રણ, બીજું છે જોખમી પ્રવૃત્તિઓનું સંચાલન કરવા માટે કાર્યકારી નિયમો અને પ્રક્રિયાઓ સ્થાપિત કરવી, ત્રીજું છે નાણાકીય નિયંત્રણ, અને ચોથું છે કમ્પ્યુટર સિસ્ટમનું નિયંત્રણ. તો જવાબ આવશે બી, અહીંયા જોખમી પ્રવૃત્તિઓનું સંચાલન કરવા માટે કાર્યકારી નિયમો અને પ્રક્રિયાઓ સ્થાપિત કરવી. એના પછીનો પ્રશ્ન જોઈએ, OHSAS 18001 કયા આંતરરાષ્ટ્રીય સંગઠન દ્વારા વિકસાવવામાં આવ્યું હતું? પહેલું છે ISO દ્વારા, બીજું છે ILO દ્વારા, ત્રીજું છે BSI, મીન્સ કે બ્રિટિશ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ અને અન્ય સંસ્થાઓનું કન્સોર્ટિયમ, અને ચોથું છે WHO. તો જવાબ આવશે અહીંયા સી, બ્રિટિશ સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ, BSI અને અન્ય સંસ્થાઓનું કન્સોર્ટિયમ. એના પછીનો પ્રશ્ન, દસ્તાવેજોના નિયંત્રણની જરૂરિયાત શું છે? પહેલું છે માત્ર ગુપ્ત દસ્તાવેજોનું રક્ષણ કરવું, બીજું છે ખાતરી કરવી કે માત્ર વર્તમાન અને માન્ય દસ્તાવેજો ઉપયોગમાં છે, ત્રીજું બધા દસ્તાવેજોનો નાશ કરવો, અને ચોથું દસ્તાવેજોને ઓનલાઈન અપલોડ કરવા. તો જવાબ આવશે બી, અહીંયા ખાતરી કરવી કે માત્ર વર્તમાન અને માન્ય દસ્તાવેજો ઉપયોગમાં છે. એના પછીનો પ્રશ્ન જોઈએ, OHSAS 18001 મુજબ સંસાધનોમાં શું સામેલ છે? પહેલું છે માત્ર માનવ સંસાધનો, બીજું છે માત્ર નાણાકીય સંસાધનો, ત્રીજું છે માનવ, નાણાકીય, ભૌતિક અને તકનીકી સંસાધનો, અને ચોથું છે માત્ર તાલીમ. તો જવાબ આવશે સી, અહીંયા માનવ, નાણાકીય, ભૌતિક અને તકનીકી સંસાધનો. એના પછીનો પ્રશ્ન જોઈએ, બિન અનુરૂપતા એટલે શું? પહેલું છે સ્ટાન્ડર્ડની જરૂરિયાત અને અથવા નિયમોનું પાલન ન કરવું, બીજું ખૂબ સારું પ્રદર્શન, ત્રીજું નવો કાયદો, અને ચોથું છે અકસ્માત અહેવાલ. તો જવાબ આવશે અહીંયા સ્ટાન્ડર્ડની જરૂરિયાત અથવા નિયમોનું પાલન ન કરવું. એના પછીનો પ્રશ્ન જોઈએ, OHSAS 18001માં સતત સુધારણાનો અર્થ શું છે? પહેલું છે દર વર્ષે નવો સ્ટાન્ડર્ડ બદલવો, બીજું છે OHSMSની એકંદર કામગીરી વધારવા માટે પુનરાવર્તિત પ્રક્રિયા, ત્રીજું છે તમામ કર્મચારીઓને સતત તાલીમ આપવી, અને ચોથું છે ઉત્પાદન પ્રક્રિયામાં સુધારો કરવો. તો જવાબ આવશે બી, OHSMSની એકંદર કામગીરી વધારવા માટે પુનરાવર્તિત પ્રક્રિયા. એના પછીનો પ્રશ્ન જોઈએ, કામગીરીનું માપન અને દેખરેખ કયા તબક્કામાં આવે છે? પહેલું છે પ્લાનમાં, બીજું ડૂમાં, ત્રીજું ચેકમાં, અને ચોથું એક્ટમાં. તો જવાબ આવશે સી, અહીંયા ચેકમાં. એના પછીનો પ્રશ્ન જોઈએ, OHSAS 18001 મુજબ OH અને S ઉદ્દેશો કેવા હોવા જોઈએ? પહેલું છે અસ્પષ્ટ, બીજું છે ખૂબ ખર્ચાળ, ત્રીજું છે માપી શકાય તેવા અને સુસંગત, અને ચોથું છે માત્ર મેનેજમેન્ટ માટે ગુપ્ત. જવાબ આવશે સી, અહીંયા માપી શકાય તેવા અને સુસંગત. એના પછીનો પ્રશ્ન જોઈએ,
OHSMSના ઓડિટ દરમિયાન ઓડિટર શું તપાસે છે? પહેલું છે કર્મચારીઓની અંગત માહિતી, બીજું સિસ્ટમ સ્ટાન્ડર્ડની જરૂરિયાતોને પૂર્ણ કરે છે કે કેમ, ત્રીજું કંપનીઓનો નફો કેટલો છે, અને ચોથું કર્મચારીઓનો પગાર કેટલો છે. તો જવાબ આવશે બી. અહીંયા સિસ્ટમ સ્ટાન્ડર્ડની જરૂરિયાતોને પૂર્ણ કરે છે કે કેમ તે તપાસે છે. એના પછીનો પ્રશ્ન જોઈએ. OHSAS 18001 સ્ટાન્ડર્ડનું છેલ્લું સંસ્કરણ કયું હતું? તો પહેલું છે OHSAS 18001 1999, બીજું છે OHSAS 18001 2007, ત્રીજું છે OHSAS 18001 2018 અને ત્રીજું છે OHSAS 18001 2004. તો જવાબ આવશે અહીંયા બી, OHSAS 18001 2007. એના પછીનો પ્રશ્ન જોઈએ. OHSAS 18001નો મુખ્ય ઉદ્દેશ અથવા તો મુખ્ય ફાયદો શું છે? પહેલું છે કર્મચારીઓની આત્મવિશ્વાસ વધારવો અને અકસ્માતો ઘટાડવા, બીજું માર્કેટિંગ ખર્ચ ઘટાડવો, ત્રીજું ટેક્સમાં છૂટ મેળવવી અને ચોથું સ્પર્ધકો કરતાં સસ્તો માલ વેચવો. તો જવાબ આવશે એ અહીંયા કર્મચારીઓનો આત્મવિશ્વાસ વધારવો અને અકસ્માતો ઘટાડવો. થેન્ક યુ.